ગુરુદેવ નિરપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિઃ વિશ્વાસઘાતો નો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન જ. મહારાજ 37મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે ગુરુ, દેવ અને રાજા તેના દર્શનને માટે ખાલી હાથે ક્યારે પણ જવું નહીં. કોઈનો વિશ્વાસઘાત ક્યારે કરવો નહીં અને પોતાના મુખે કરીને પોતાની પ્રશંસા પણ ક્યારે કરવી નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે ગુરુની પાસે ખાલી હાથે જવું એ ગુરુ પ્રત્યેની અશ્રદ્ધા ગણાય છે. તો ગુરુ પ્રત્યે જો શ્રદ્ધા હોય તો ગુરુના દર્શનને માટે પણ ખાલી હાથે જવું નહીં, કાંઈક ભેટ લઈને જ ગુરુની પાસે જવું. અને દેવની પાસે ખાલી હાથે જવું એ અધાર્મિકતા ગણાય છે. માટે ધર્મનિષ્ઠ પુરુષ હોય તેમણે દેવની પાસે પણ ખાલી હાથે જવું નહીં. અર્થાત દેવના દર્શને જતી વખતે દેવને અર્પણ કરવા માટે કોઈ પણ ફળાદિક વસ્તુ લઈને જવું, પણ ખાલી હાથે ક્યારે પણ જવું નહીં. અને વળી રાજા પાસે ખાલી હાથે જવું એ અવિવેક ગણાય છે. માટે જો આપણને રાજા દ્વારા કંઈ કાર્ય કરાવવું હોય અને વિવેકી બનવું હોય તો રાજા પાસે પણ ક્યારેક ખાલી હાથે જવું નહીં. અને વળી મહારાજે કહ્યું કે કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં. વિશ્વાસઘાત એટલે શું? કે હું તમારું આ કાર્ય અવશ્ય કરી આપીશ, તમે જરા પણ ચિંતા કરશો નહીં, અથવા તો હું તમારું અવશ્ય રક્ષણ કરીશ, તમે કોઈ જાતનો ભય રાખશો નહીં. આ રીતે વિશ્વાસ આશ્વાસન આપી કરી અને પછી એ કાર્ય ન કરી આપવું તેને વિશ્વાસઘાત કહેવાય છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે આપણામાં શક્તિ હોય, બળ હોય તો જ પરોપકારના કાર્યમાં જોડાવું, પણ કોઈને ખોટી રીતે વિશ્વાસ ક્યારે પણ આપવો નહીં, કારણ કે વિશ્વાસઘાત છે એ મહાપાપ કહેલું છે. વ્યાસ ભગવાને કહેલું છે કે સહ મહાપાતકી ભૂમો યો વિશ્વસ્ય અન્યમ અર્દયે. વ્યાસ ભગવાને કહેલું છે કે જે પુરુષ બીજાને વિશ્વાસ આપી કરી અને પછી એ કાર્ય કરી આપતો નથી અને એને પીડા આપે છે તો શતાનંદ સ્વામી કહે છે કે એ વિશ્વાસ ભંગ છે. બીજાને વિશ્વાસ આપી કરીને પછી પીડા આપે છે, વિશ્વાસ આપીને કાર્ય કરી નથી આપતો તો એ વિશ્વાસ ભંગ કરે છે અને એ પુરુષ આ પૃથ્વી ઉપર મહાપાપી કહેલો છે. વિશ્વાસ ભંગી એ મહાપાપી છે. માટે કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં. અને વળી પોતાના મુખે કરીને પોતાની પ્રશંસા કરવી નહીં. પોતાના મુખે પોતાની પ્રશંસા કરવી એ પોતાના જ પુણ્યને બાળી નાખે છે. પોતાના મુખે પોતાની પ્રશંસા કરવી નહીં, કારણ કે પોતાના મુખે પોતાની પ્રશંસા કરે છે એ પોતાના જ પુણ્યને બાળે છે. આ વિષયમાં વ્યાસ ભગવાનનું વચન છે, પ્રમાણરૂપ છે કે નિંદા અન્યસ્ય આત્મનઃ શ્લાઘાદ્વયમ સુકૃત નાશકૃતિ. આ વાક્યનો અર્થ એવો છે કે બીજાની નિંદા અને પોતાની પ્રશંસા આ બંને પોતાના જ પુણ્યને નાશ કરનાર છે. બીજાની જો નિંદા કરે તો પણ પોતાનું જ પુણ્ય નાશ પામે છે. પોતાની પ્રશંસા કરે, પોતાના મુખે જો પોતાની પ્રશંસા કરે તો પણ પોતાનું જ પુણ્ય નાશ પામે છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે કોઈની જેમ નિંદા કરવી નહીં તેમ પોતાની પ્રશંસા પણ કરવી નહીં. પોતાની જેમ પ્રશંસા ન કરવી તેમજ બીજાની પણ પ્રશંસા યથા યોગ્ય જ કરવી જોઈએ. આ વિષયમાં એક નીતિ વાક્ય છે કે પ્રત્યક્ષે ગુરવસ્તુત્યઃ પરોક્ષે મિત્ર બાંધવાઃ કર્માંતે દાસ ભૃત્યાશ્ચ ન ચ પુત્ર ન ચ સ્ત્રીય. આ નીતિ વાક્યનો શ્લોક છે. આનો અર્થ એવો છે કે કોઈક વડીલો હોય કે કોઈ સત્પુરુષો હોય તેની જો પ્રશંસા કરવી હોય તો એની આગળ કરવી નહીં, એની આગળ જ કરવી, પ્રત્યક્ષ કરવી. કોઈ ગુરુજનો હોય, વડીલો હોય
કે સત્પુરુષો હોય એની જો પ્રશંસા કરવી તો એની પ્રત્યક્ષ એની આગળ જ કરવી, અર્થાત તેની ગેરહાજરીમાં ન જ કરવી, તેની હાજરીમાં જ કરવી. અને મિત્ર કે બંધુઓની પ્રશંસા કરવી હોય તો એમની ગેરહાજરીમાં બીજા પાસે કરવી. પોતાનો કોઈ મિત્ર હોય કે કોઈ પોતાના બંધુજનો હોય એની જો પ્રશંસા કરવી હોય તો એની ગેરહાજરીમાં બીજા પાસે કરવી. બીજે પ્રશંસા કરવાથી ધીમે ધીમે એમની પાસે પહોંચી જાય છે. અને વળી નોકર વર્ગની પ્રશંસા કરવી હોય તો કર્માંતે કરવી. કર્માંતે એટલે આપણું બતાવેલું કામ કરી આપે પછી જ પ્રશંસા કરવી કે તમે આ કામ બહુ સારી રીતે કર્યું છે. પણ કામ પૂરું થયાથી પહેલાં નોકર વર્ગની પ્રશંસા ક્યારે પણ કરવી નહીં. અને નચ પુત્ર નચ સ્ત્રીય, પોતાના પુત્ર કે પોતાની પત્ની તેની પ્રશંસા કરતાં શતાનંદ સ્વામી કહે છે કે જરા વિચાર કરવો. કારણ કે પત્ની અને પુત્ર એ કાંઈ નોકર નથી, એ મિત્ર પણ નથી, એ તો એક પોતાનું જ અંગ છે. માટે પત્ની અને પુત્રના જે વખાણ છે એ પોતાના જ વખાણ કરે કહેવાય છે. માટે શતાનંદ સ્વામીને કહેવાનો અભિપ્રાય છે કે પુત્ર કે પોતાની પત્ની તેના પણ વખાણ કરવાની, તેની પણ પ્રશંસા કરવી નહીં. કારણ કે પોતાનું જ અંગ છે એટલે એના વખાણ એ પોતાના જ વખાણ છે. માટે શતાનંદ સ્વામીને કહેવાનો અભિપ્રાય એ છે કે પોતાની પ્રશંસા તો ન જ કરવી અને બીજાની પ્રશંસા પણ વિચારીને યથા યોગ્ય પ્રમાણે કરવી. આવો જ મહારાજનો અભિપ્રાય છે.